કે ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે મેમુ લોકોશેડ ખાતે સ્ટોર રૂમમાં સંગ્રહ કરી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના બોટલો કુલ નંગ 9143 કુલ, જેની કિંમત 38,009,350નો 2112 લીટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે અધિક પોલીસ મહાનિરીદેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રેલવેઝના અમદાવાદ તથા પોલીસ અધ્યક્ષ શ્રી અભય સોની સાહેબ તથા દ્વારા આગામી તહેવારો અનુસંધાને રેલવે ટ્રેનોમાં તથા રેલવે હદ વિસ્તારમાં થતી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તથા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપેલ હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.વી. પટેલ એલસીબીના પોલીસ વડોદરાઓના આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. પરમાર એલસીબીના સ્ટાફના માણસો સાથે રાખીને રેલવેની વડોદરા સ્ટેશન ખાતે હાજર હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખાન ઇકબાલભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળતા વડોદરા રેલવે મેમુ કારશેડ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટોર રૂમમાંથી કુલ 9143 નંગ સાથે 241 પેટી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો, જેની કિંમત છે ₹38,009,350ની મત્તાની મળી આવી હતી। જે ઇંગ્લિશના માથે કબજે કરી સંગ્રહ કરનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ હતો। વોન્ટેડ આરોપી રૂબિન શેખ ઉર્ફે કટ્ટે તથા કપિલ સિંઘ રહેઠાણ વડોદરા જૂના, જેનો ગુનાહિત ઇતિહાસ 2018ના વર્ષમાં ખૂનના ગુનામાં વડોદરા રેલવે પોલીસ સ્ટાફ ખાતે તથા વડોદરાના શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા પોલીસ પર એસોલ્ટ વગેરે પ્રકારના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ હતો। બ્યુરો રિપોર્ટ હરીશ આહિર, વડોદરા।